નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વર્ષોની પરંપરા અનુસાર જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી તીર્થક્ષેત્ર ચાંદોદમાં ઉજવાતા ગંગા દશેરા મહોત્સવની સોમવારે ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ। ગંગા દશેરા પર્વ વાણી, કર્મ અને વિચારથી થયેલા 10 પ્રકારના પાપ દોષમાંથી મુક્તિ આપનારો હોય। આ મહોત્સવ દરમિયાન ગુજરાતભરમાંથી લાખો ભાવિકો તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી આ પુણ્યકારી પર્વનો લાભ લે છે। રાજ ભગીરથના 60,000 પુત્રોના આત્માના મોક્ષાર્થે માં ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું। ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરાથી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગા દશેરા મહોત્સવ અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવાય છે। ચાલુ વર્ષે સપ્તમીની તિથિનો ક્ષય હોવાથી આ મહોત્સવ અધિક જેઠ સુદ એકમ તારીખ 17 મેથી પ્રારંભ થઈ અધિક જેઠ સુદ દશમ 25 મે સુધી 9 દિવસ સુધી ઉજવાયો। આ મહોત્સવમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને ગુજરાતભરમાંથી લાખો ભાવિકો પધારી નર્મદા સ્નાન, પૂજન અર્ચન અને સંધ્યાકાળની મહાઆરતીનો પાવનકારી લાભ લીધો। 25 મે સોમવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિન હોય। છેલ્લા 9 વર્ષની પરંપરાને જાળવી રાખી મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેઓના પરિવારે પૂર્ણાહુતિ, પૂજન અર્ચન અને મહાઆરતીમાં ભક્તિભાવપૂર્વક જોડાઈ કૃતાર્થ થયા હતા। સાંભળો આના પર ધારાસભ્ય શૈલેષ મહેતાએ શું કહ્યું। રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ। છેલ્લા 9 વર્ષથી આજે આ 9મું વર્ષ પૂરું થયું છે। ગંગા દશેરાની શરૂઆત અને પૂર્ણાહુતિની પૂજા, આરતી, અભિષેકનો લાભ મળે છે। માં નર્મદાને મળવા જ્યારે ગંગાજી આવતો હોય અને ચાંદોદ કે પુણ્યભૂમિ છે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો મલ્હારરાવ ઘાટ પર માં નર્મદાની આ ગંગા દશેરાની આરતી માટે આવતા હોય છે, એના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે આ ગંગા દશેરાની પૂર્ણાહુતિ થઈ છે। હું માં નર્મદા અને માં ગંગાને પ્રાર્થના કરું છું કે અહીંયા જે કોઈ ભક્તો આવ્યા હોય અને જે કોઈ મનોકામના લઈને આવ્યા હોય તમામની મનોકામના પૂર્ણ કરે અને ખાસ કરીને દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર માં નર્મદા અને ગંગાના આશીર્વાદ વરસતા રહે, એ જ આજે પ્રાર્થના કરી છે।